આગો જ હોઈ જાવ કાંઈ નહીં તો કઈ બાજુ આવ્યા હતા તમે કાશ્મીરી બાપુના આશ્રમ હા પછી બસ પછી પછવાડું તો અમે આવ્યા હતા કાશ્મીરી બાપુના આશ્રમે અને બહુ ખરેખર બહુ સરસ જગ્યા છે અમે તો આ લોકો ભેગા પહેલી વાર આવ્યા પણ પ્રસાદી જો લઈને ન આવ્યા હોય તો એ અહીંયા ચાલુ જ હોય છે સતત અત્યારે વાગ્યા છે 4:30 તો એ અહીંયા પ્રસાદી લેવાનું ચાલુ છે અમે તો હકીકતે જમીને આવ્યા હતા ઘરેથી પણ બધા એમ કે એનો બોલા છે બધા સ્વયંસેવકો એનો એટલો આગ્રહ હોય છે કે ના તમે પ્રસાદી લઈને જાઓ તો અમારે પરાણે થોડીક એક પ્રસાદી લેવી પડી પણ ના બહુ સરસ જગ્યા છે અને જે કાશ્મીરી બાપુનું જે ઓલું કે ને કે સંતપણું હતું એ હજી એનું જીવંત છે અહીંયા ને બહુ જ સરસ છે મફતમાં મળતા જેના મૂલ ચૂકવવા હે ગાવ ગાવ કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપડી એ જો આડા છે ને રીચ કોઈ આડો હાલે એમ જેમ એ આડા હાલતા હોય ને એટલે હો પગ તો નીચે રાખો એવડા ઊંચા લીધાથી તો પાણામાં ભટકાઈ જાય તો આ ભટકાઈ જાય તમને કેમ આવું નવું મળી જ જાય ક્યાંકથી ને ક્યાંકથી આનો વારો આવ્યો એ માં કાન પાણામાં લાગી જાય પાણાને લાગી જશે પાટો બંધ પાણાને લાગી જશે કેવું મજબૂત હશે કા જમ્પિંગ નું કામ કરે ઉપર ઓલું આ બાંધેલું છે ને ના હો તૂટી જાય તમને કેમ આવો મળી જ જાય ભૂત ને પીપળો મળી જાય પાડું છું બાપા ભેગા હા બસ કાલ ઝાડવે ચડ્યા હતા આજે આમાં હિંચકામાં કેમ બાકી રહેવાય આવી જ જાઓ એ હું ઘોડો ઘોડો કરશે હા એ ઉભા છે રેવા દ્યો પોડશે હલાવોમાં પડશે બધાયના અરે ઊંધે માથે આવે તો એ કાન તું નો ચડતો હો કહાન બેહું નથી હાલો એમ આગળ વધો માફ કીજીએ આગે શું છે કાંઈ નથી બીવરાઈમાં ઓલું ક્યું કહાન ગીત આ મે હે કેવી ગર્લ બેડ બોય લેઝી ગર્લ और તમને ઝાડવા દેખાય ને હા બાપ દીકરો ગાંડા થાવ ને ત્રીજા અદા ભેગા અદા હાલ તો ઉભો થતો હવે કહાની તૂટશે એ બસ હવે કોઈ ઉતારવા નહીં આવે ત્યાંથી ઉતરો હાલો હવે બાકી રહી ગયા એ ચડશે સીધે સીધું ઝાડ છે ઈ એવો જ આવ્યો સીના એના જેવો જ આવ્યો ઓલાને તો ઉભો કરો માંથી હાલ આગળ હાલતા થાય હાલ હવે બહુ થઈ ગયા ઝૂલા ઝૂલવાના હાલો બેહી જ જાય ને આપણે હિંચકા ખાવા જાય તો
હાય માનુષી. નીચે ઉતરતા જ્યાં હોય ને ઝાડવે ચડીને ઉભો રહી જા હાલતો. હાવ ઓય કહાન તૂટી જાય ને વાંદરો છે જો ઉપર. હાલ જલ્દી ખીખી ખીખી કરે જો. હાલ હાલ તાર હામું બહુ કરે કહાન ને બહુ કરતા આવડે. કેમ કરે કહાન? જો તો જો તો તારી બંધ હમણાં મારું માર્યા વિના નથી મૂકવા તને. હાલ 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 હે ઈસકો ખાવો નહીં એવા રિસ્ક નહીં લેવાના. કા માનું છોકરીઓ એવા રિસ્ક ના લે. આ જ હોય બધા જા. હાલો હવે ચલો. હાલો જો અહીંયા ભવ્ય પ્રોગ્રામ છે શાકભાજી કટિંગનો. ઝીણું 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 આટલું કટિંગ કર્યું છે. આ બીજું આ જો બધા કરે મહાનુભાવો બધા તૈયારી કરે છે. એટલે હવે શું બનવાનું છે આજે? બની જાય પછી કઈ ને પેલા બનાવી લઈ નામ પછી રાખશું. પેલા બનાવી લે પછી ખાવા વાળા નામ આપી દેશે હું બને ઈ. કા હજી અહીંયા હાલે છે કાર્યક્રમ. લગભગ કલાક થયા તો શાકભાજી જ સુધારાય છે ને ફોલાય છે. તુવેર, વટાણા, વાલ, ચોરી, ફ્લાવર, ડુંગળી, ટમેટા, મરચા, લસણ ને શું હતું બીજું? બસ હવે એટલું ઘણું. કા ચોરી બોલી? હા રીંગણા બટેટા. હા એ આવી ગયા જો નીચે હતા છે ને. એમ તો ઘણું બધું સુધાર નાખ્યું છે આખું 5 માથાએ ખાવાનું પણ કર્યું છે જાજુ બધું. હવે જોઈએ શું થાય આમાં. ના હો અમે કાલ કાંઈ નહીં ખાઈએ. અહીંયા બધા છોટલા પડ્યા છે ને આ અહીંયા સુધારે છે લસણ. જોઈ લે કર નાખો ને ભવાડો તમારું. જો નામ દઈ દીધું ગિરનારી ખીચડી નું. બને પછી ખબર પડે દેવાનું. ના ગિરનારી ખીચડી જ છે. હા તો બધા બેવકૂફ બનાવે છે. બેવકૂફ બનાવે કારણ કે આપણે જે વસ્તુ બનાવી આમ નામ હોય તો ખબર પડે. હા પેલા બનાવી લે નામ પછી રાખશું. પણ આમાં હું બને ઈ થોડું નક્કી રહેશે. તું ગિરનારી કે ને પછી એ પછી ઈ કે હે પણ આમાં ખબર થોડી રહેશે કે હું નામ આમાં આપણે નામ રાખ્યું ઈ સાચું કે હું બનશે એમ. હાલો આપી ઈ ટેસ્ટ કર્યા પછી ખબર. હાલ અહીંયા ઉતાવળ થાય છે બધા રસોઈયાઓને. હાલો હવે બસ હવે હું નાતી હોય ને તો કુકરમાં વઘાર માર દઈ. હું ને હરતી ને તમે ને અલ્પેશભાઈ મારવાના હતા. ડુંગળીઓથી ડુંગળી સુધાર નાખી. હા વઘાર તો મેઇન ડુંગળી થી જ મારવાનો ને. જો એટલે આ રસોઈયા છે. બાકી એ સુધારવાની એને ખબર નથી. કામ તો રાતી ખબર તો બધી છે. હું હમણાં વઘારનું બધું પેલા તૈયારી જ કરીશ પછી વઘારીશ. હવે એમાં કામ મોટે પાયે એ આમાં શાકભાજી તો બધું બાકી છે. ખીચડી ક્યાં ઝીકી દીધી પેલા કે નથી નાખી? તો નિરાતે ઉતાવળ કરો વાંધો. નિરાતે ઉતાવળ કરો. હા તો થાય. 2 જણા ભેગા થઈને હવે અમારે ખાવા જેવા રહેવા દેશે કે શું કરશે? એકડે એક અને બગડે બે ભેગા થાય એટલે બગડે જ. હા ઓલું એમ હોય ને 3 તિગાડા કામ બિગાડા પણ આ 2 ભેગા થઈ તો બગાડે. નાનપણથી અમારા સાહેબોને શીખાડે એકડે એક અને બગડે બે. બગડે બે. બે ભેગા થાય એટલે બગડે. હા સાચી વાત છે. હવે બગડે પૂરું. જો થાય છે દેખાડવા જેવું નથી. બારી નાખ્યું ના તો કેવું અસલ ગંધારું કર્યું કેટલું અસલ ગંધારું. મૂકી નાખ દે. એક મહાલક્ષ્મી જોઈએ ગરમ ગરમ મસાલો નહીં. 3-4 ચમચી હવે આ એક નાખ હજી એક નાખ. બે તો ઘણી કા આખી ભરી ને એટલે ઓછી મારી જેમ ભરી ને તો 3-4 નખાવ. એ 1 ચમચી ગરમ મસાલો આવશે હો.
ખાઈ પછી છેલ્લે. હજી વાર છે. કાલે નાખવાનો છે. હા કાલે કાલે અમને અમારી રીતના કરવા જોઈએ. હા કરો હો. સારું અમને જમવા બોલાવજો, બીજું કઈ નહીં, એકલા ખાઈ ન જાતા, કારણ કે ભૂખ તો અમને લાગી. હવે તો હું 12 વાગે જમી લેશું ને પછી બોલાવશું. હા એ કે જમી લઈ પછી બોલાવશો એમ હાલે. ખીચડી થશે. હું ખીચડી થશે એ કે અમે જમી લઈ પછી તમને બોલાવશો, તમે જાઓ ના એમ ન હાલે. તો અમને ભૂખ ના લાગી. તમે બનાવ્યું એનું ટેસ્ટ તો કરાવો. તમે ટેસ્ટ કર્યો એ થોડું હાલે. હા તો પછી બીજા વખાણ કરે ને સાચું કહેવાય. હજી ત્યાં સુધારવાનો પ્રોગ્રામ જ ચાલુ છે ક્યારનો છો. કા સારું તો જોઈએ હવે કેવું બનાવે ને શું બનાવે છે. બબે જણા ભેગા થઈને, જો કે અમે એને સુધારવામાં હેલ્પ કરાવી હતી. હા તો એની એવી ઈચ્છા હતી કે અમે બનાવીએ. કા હા લીંબુ છે. જોઈએ હવે આપણે વિડીયો પછી ચાલુ કરીએ જ્યારે એ બનાવી લઈએ કેવું આવે છે. હા તમને કહેશું. ના જો કે છે બે પાકા કારીગર એટલે આપણાથી ખોચો ન કઢાય. એનું બે બહુ સરસ બનાવે છે. અત્યારના પુરુષો છે ને એ લેડીઝથી વધારે તૈયાર થઈ ગયા રસોઈમાં. ખરેખર કેવું પડે. સારું તો તમે બધા આવજો, જોઈએ પેલા કેવી થઈ છે પછી બોલાવીએ. પૌષ્ટિક કહેવામાં જો શાકભાજી કેટલું ફાઇનલી કઠોળ શાકભાજી. તો ફાઇનલી ગિરનારી ખીચડી બની ગઈ છે અને અહીંયા જમવા માંડ્યું છે, બધા જમવા માંડ્યા છે અને એકબીજાને શાબાશી હમણાં દેતા હતા. અમે તો કઈ કીધું નહીં કે શાબાશ બહુ સરસ બની. ચાખો પછી ખબર પડે ને. સમજો દેતો શાબાશી. હા તમા મસ્ત મસ્ત બની ગયું. હા એમ હાલો જમવા. હા ખીચડી જો બહુ સરસ થઈ છે. બહુ સરસ બની કા. આના જેવી જમાવટ નહીં થાય. હા હો આના જેવી ના આવે કે. પછી માથે ચીઝ નાખી ને કહાનભાઈ ખાય છે. પાપડ આખો મોઢામાં ખોહી દીધો છે એવી પાવી. અને મારી જો થાળી એમને ઓહો મારું માખણ ઓગળીને ક્યાં પહોંચ્યું. તો હાલો બધાય જમવા. હાલો આવી જાઓ જમવા.